ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય માનવામાં આવતો પવિત્ર અધિક માસ હવે ભક્તિ અને આરાધનાનો વિશેષ અવસર બનીને આવ્યો છે। પુરુષોત્તમ માસ તરીકે ઓળખાતા આ મહિનામાં જપ, તપ, દાન અને ભક્તિનું અનેક ગણું ફળ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે। કહેવાય છે કે આ પાવન સમયમાં કરાયેલા સારા કર્મોથી જીવનમાં સુખ, શાંતિ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે। તો આવો આજે જાણીએ કે અધિક માસનો દિવ્ય મહિમા, તિથિ અનુસાર દાનનું મહત્વ। માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। जजाग्रतो दूरमुदयति दैवं तदुसुप्तस्य तथैवैति दुरंगमन ज्योतिखान ज्योतिरेकंतन में मनः शिव संकल्पमस्तु। जय भगवान मित्रों, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે અધિક માસની અંદર તિથિ અનુસાર દાનની વાત કરવી છે। કેમ કે અધિક માસ વિશે આપણે બધા સૌ જાણીએ છીએ કે અધિક માસ જ્યારે જ્યારે આવે છે ત્યારે એના ફળ પણ અધિક મળતા હોય છે। અધિક માસ એક એવો માસ છે કે જ્યાં ભગવાન નારાયણની સરળતાથી કૃપા પ્રાપ્ત થાય, વૈકુંઠના દ્વાર ખુલે છે, એને અધિક માસ કહેવામાં આવે છે। 3 વર્ષ જ્યારે પૂરા થાય અને 3 વર્ષમાંથી જે તિથિઓ ક્ષય તિથિ હોય તો એ બધી તિથિઓ એકત્ર થાય અને ત્યાર પછી એક માસની રચના થાય છે, જે માસને અધિક માસ કહેવામાં આવે છે। એવું કહેવાય છે 36 માસ જે છે એ 36 માસ 16 દિવસ અને 4 કલાક જ્યારે પૂર્ણ થાય ત્યારે અધિક માસ આવે છે। રહી વાત આપણે મેન મુદ્દા ઉપર આવીએ કે આ માસની અંદર તિથિ અનુસાર દાનનું પણ વિશેષ મહત્વ છે। ઘણા લોકોની ઈચ્છા હોય કે શાસ્ત્રીજી અધિક માસ આવે છે તો મારે રોજે રોજ કંઈક દાન કરવું છે। તો રોજે રોજ તમારે જો દાન કરવું હોય તો આ શાસ્ત્રમાં તિથિ અનુસાર દાનનું મહત્વ કહ્યું છે। તો પ્રતિપદા તિથિ એટલે કે એકમની તિથિ હોય, તે દિવસે તમારે કયું દાન કરવું જોઈએ, બીજ હોય ત્યારે કયું દાન કરવું જોઈએ, ત્રીજ હોય ત્યારે કયું દાન કરવું જોઈએ। તો શાસ્ત્રમાં જે પ્રમાણ આપ્યું છે તે પ્રમાણે હું કહું છું, તમે બધું લખી લેજો તો તમારે દરેક તિથિમાં તમે દાન કરી શકો। પ્રતિપદા એટલે એકમની તિથિ હોય તો ઘીનું દાન કરી શકાય। એકમની તિથિ આમ તો 2 આવે, એક વધમાં આવે, સુદમાં આવે, તો બંનેમાંથી એક લઈ શકો। પ્રતિપદા તિથિ હોય એમાં ઘીનું દાન કરવું। બીજ તિથિ આવે તે દિવસે કાસાના પાત્રનું દાન કરવું। ત્રીજ જ્યારે આવે ત્યારે ચણાની દાળનું દાન કરવું। ચતુર્થી ચોથ જ્યારે આવતી હોય ત્યારે ખારેકનું દાન કરવું। પંચમી તિથિ આવતી હોય, પાંચમ, ત્યારે તુવેરની દાળનું દાન કરવું। છઠ્ઠી તિથિ આવતી હોય ત્યારે ચંદનનું દાન કરવું। સપ્તમી કહેતા સાતમ તિથિ હોય ત્યારે રક્ત ચંદનનું દાન કરવું। આઠમની તિથિ હોય ત્યારે માલપુવા એટલે કે મીઠા પુલાનું દાન કરવું। નોમની તિથિ આવે ત્યારે કેસરનું દાન કરવું। કેસર ન હોય તો પીળા વસ્ત્ર પણ લઈ શકાય। દસમી તિથિ જ્યારે આવે ત્યારે ગુડ કહેતા ગોળનું દાન કરવું। એકાદશી એટલે કે 11 તિથિ આવે ત્યારે ગોરોચન ચંદનનું દાન કરવું। એ ન મળે તો ગાયનું ઘીનું દાન કરી શકાય। દ્વાદશી, 12 જેને કહેવાય, દ્વાદશીની તિથિના દિવસે તમારે શંખનું દાન કરવું। ત્રયોદશી કહેતા તેરસના દિવસે તમારે દાન કરવું હોય તો ઘંટડીનું દાન કરવું, અથવા મોટો જે ઘંટ આવે ને એ મોટો ઘંટ શિવાલયમાં, શિવજીના મંદિરમાં જઈને ઘંટાનું દાન કરવું। ચતુર્દશી કહેતા 14ના દિવસે તમારે દાન કરવું હોય તો સફેદ રંગનો જે મોતી આવે છે, જે ચંદ્રનો રંગ આપણે કહીએ, એ મોતીનું દાન કરવું। પૂનમના દિવસે આમ તો માણેકનું દાન કરવાનું લખ્યું છે, માણેકનું દાન કરવું, સૂર્યનો રત્ન, અને અમાવસ્યાના દિવસે સીધાનું દાન કરવું। આ જે હતા નામ એ શાસ્ત્ર પ્રમાણિત હતા। ઘણા લોકો એવા હોય, પરિસ્થિતિ સારી હોય, કોઈની ન હોય, કોઈ દાન કરી શકે, કોઈ ના કરી શકે। તો મેં તો તમને પહેલાં તિથિ અનુસાર દાનનું લિસ્ટ આપી દીધું। હવે બીજા નંબરની વસ્તુ, જે આ બધા દાન નથી કરી શકતો પરંતુ કોઈને રોજે રોજનું કંઈક વસ્તુ આપ્યું છે તો એનું એક પ્રમાણ આપ્યું છે કે અધિક માસની અંદર રોજ તમારે દાન કરવું હોય તો તમારે શું કરવાનું, 15 એકમથી પૂનમ અને કમાસ એટલે 16 દાનની કીટ તમારે તૈયાર કરવાની। જેમાં સૌથી વધારે તમારે શું રાખવું તો કે માલપુવા બનાવવાના, 16 માલપુવા, એક એકમનો, એક બીજનો, એક ત્રીજનો, એમ કંઈ 16 માલપુવા।
પછી માલપુઆ એટલે કે જેને મીઠા પુલ્લા કહેવાય, ઘણી વખત સૌરાષ્ટ્ર પ્રાંતમાં એ મીઠા પુલ્લા તરીકે ઓળખતા હોય છે. તો માલપુઆ અથવા મીઠા પુલ્લા એવા 16 તિથિના સોલ બનાવવા. પછી ઘી એટલે થોડું બધામાં ઘી મૂકવું, ગુડ કહેતા ગોળ, તો એક ગોળનો ટુકડો મૂકવો અને કાંસાનું પાત્ર, 16 કાંસાના પાત્ર લેવા. આ રીતે રોજ એક વસ્તુનું તમે દાન કરી શકો. એકમની તિથિ પણ આપે, બીજીની તિથિ જો આપ મેં કહ્યા તે પ્રમાણે તિથિ અનુસાર તમે પ્રોપર ના આપી શકો તો આ રીતે પણ કોમન તમે રોજે રોજનું એક કાંસાનું પાત્ર, ઘી, ગુડ કહેતા ગોળ અને એક મીઠા પુલ્લા, આ 4 વસ્તુ તો રોજે રોજ દાન કરવી. હવે કોઈ આ 16 દિવસમાં કરવામાં સક્ષમ નથી તો ખાલી છેલ્લો દિવસ અમાસ અને પૂનમ બંને લઈ શકાય. પૂનમ તિથિ એટલે આખા મહિનાની વચોવચ આવે, અમાસ એટલે મહિનાના છેલ્લે આવે, તો એમાં પૂનમ અમાસનું પણ તમે દાન કરી શકો છો. હવે મનમાં પ્રશ્ન થાય કે દાન ક્યાં કરવું, કઈ રીતે કરવું? તો આ દાન ખાસ કરીને તમારી આજુબાજુ કોઈ મંદિર હોય તો મંદિરમાં દાન કરી શકો છો. બીજા નંબરની વસ્તુ, મંદિરની જગ્યાએ કદાચ તમે જો કોઈ બ્રાહ્મણ હોય, તમારા ગોળ બાપા હોય, કોઈ ભૂદેવ હોય તો એને પણ તમે આપી શકો છો. પરંતુ એક વસ્તુ કહી દઉં કે દાનની સાથે સદક્ષિણાકમ, કોઈ પણ તમે દાન કરતા હોય તો એની ઉપર કંઈક ભેટ મૂકીને પછી દાન કરવું. કેમ કે દાન, ભેટ વગરનું આપેલું દાન એ નિર્વ્યર્થ જાય છે. મતલબ કે ભેટની સાથે, દાનની સાથે કંઈક દક્ષિણા મૂકીને એ બ્રાહ્મણ અથવા મંદિરની અંદર ચોક્કસ તમારે આપવું જોઈએ. આવું પ્રમાણ શાસ્ત્રની અંદર કહેલું છે. તો અધિક માસ જે છે એ બહુ જ પવિત્ર માસ છે. અધિક માસ સ્વયં ભગવાન નારાયણનો માસ છે અને ભગવાન નારાયણે સ્વયં આ માસને પોતાનું નામ આપ્યું છે અને નારાયણ આ માસના અધિષ્ઠાતૃ દેવ બનેલા છે. જેથી જે લોકોને અધિક માસની અંદર પૂજા તમે કરો છો, જપ કરો છો, દાન કરો છો, કેમ કે અધિક માસમાં ઘણી બધી વસ્તુ કરવાની હોય છે. આ તો ખાલી મેં દાનની જ વાત કરી. બાકી અધિક માસની અંદર તીર્થોનું ભ્રમણ એટલે કે જેને આપણે યાત્રા કહીએ, ઘણા લોકો અધિક માસની અંદર યાત્રા કરશે. કોઈ કૈલાસ માન સરોવરની યાત્રા કરશે, કોઈ ચારધામની યાત્રા કરશે. તો યાત્રાનું વિશેષ મહત્ત્વ પણ અધિક માસમાં છે. અધિક માસમાં યાત્રા કરી શકાય, અધિક માસમાં દાન કરી શકાય, અધિક માસમાં સ્નાન કરી શકાય. સ્નાનનું પણ એટલું મહત્ત્વ છે. અધિક માસમાં પિતૃકાર્ય પણ કરી શકાય. તો અધિક માસનું બહુ જ વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રમાં રહેલું છે. તો આજે મેં તમને અધિક માસનું વિશેષ મહત્ત્વ કહ્યું છે અને શાસ્ત્ર એવું કહે છે કે અધિકસ્ય અધિકમ ફલમ. આ માસનો બીજો ફાયદો એ પણ છે કે આમાં કરવામાં આવેલા કાર્ય અધિક એટલે કે બહુ જ બધું એનું પરિણામ આપે છે. એનાથી આગળ વાત કરીએ તો આ માસમાં કરેલું પુણ્ય એ વૈકુંઠના દ્વાર ખોલે છે. કેમ કે આ માસને કોઈ અપનાવ્યું નહોતો પણ ભગવાને અપનાવી લીધો, પછી એવું કહેવાય છે કે સ્વયં ભગવાન દેવ બની જાય છે. એટલે આ માસમાં કરેલું દાન એ સ્વયં ઈશ્વર સુધી પહોંચવા માટેના પગથિયા છે. 16 તિથિના 16 દ્વાર એટલે 16 પગથિયા ઈશ્વર સુધી પહોંચવાના જે છે. તો દરેક દાનથી એક સ્ટેપ તમે ઉપર આવો છો અને એમ કરતાં વૈકુંઠના દ્વાર સુધી તમે પહોંચો છો. આવું શાસ્ત્રમાં એનું પ્રમાણ આપેલું છે. તો મેં જણાવ્યા મુજબ તિથિના દાન તમે બધાએ લખી લીધા હશે, એ પ્રમાણે કરજો. ના ફાવે તો બીજા પણ 2-3 તમને વિકલ્પ બતાવેલા છે, પણ એ બધું ચોક્કસ કરજો. કેમ કે ધર્મ અને શાસ્ત્રની અંદર જે બતાવેલું છે તે પ્રમાણે ધર્મ કાર્ય આપણે અને આપણા પરિવારના બચ્ચાથી માંડી બધાએ કરવું જોઈએ. કેમ કે જ્યાં જ્યાં ધર્મ છે, જ્યાં ભક્તિ છે, ત્યાં ભગવાન છે. અને એવું કહેવાય છે કલિયુગ બધાની ઉપર હાવી છે, પણ જ્યાં સદૈવ દાન છે, જ્યાં ભક્તિ છે, જ્યાં પૂજાપાઠ છે, ત્યાં એ જગ્યામાં કલિયુગ પ્રવેશ કરતો નથી. આવું ભાગવતની અંદર કહેલું છે. એટલે કહ્યું છે કલૌ કેશવ કીર્તનમ. કલિયુગની અંદર ભગવાન નારાયણનું સ્મરણ કરવાથી પણ કલિયુગ ત્યાંથી દૂર ભાગે છે. તો કલિયુગથી બચવા માટે પણ આપણે ઘરની અંદર ધાર્મિક વાતાવરણ હંમેશા રાખવું જોઈએ. આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી દાનનો મહિમા મેં તમને કહ્યો છે અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા આવી જાણકારી તમને રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.